નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમિતા આપની સાથે. ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે દરેક સપ્તાહમાં કઈ રાશિના જાતકોને કેવું પડકાર પડશે, શું ધ્યાન રાખવું, એ તમામ માર્ગદર્શન મેળવી રહ્યા છે જ્યોતિષ શાસ્ત્રના આધારે. અને સાથે સાથે ગ્રહોની જે ગતિ છે ગોચરમાં, તેના થકી પણ શું અસર પડશે તે પણ જાણી રહ્યા છે. તો આજે પણ એક સિલસિલો આગળ વધારી અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણે શરૂઆત તો કરીએ આપણા રાશિફળથી જ. તો આવનારું સપ્તાહ જે છે મેષ રાશિના જાતકો માટે કેવું છે? મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અલ અને ઈ પરથી આવતા સપ્તાહની શરૂઆત જે છે એમાં તમારા કામકાજની ચેલેન્જીસ વધી જાય એવા સપ્તાહના પ્રસંગો બની રહ્યા હોય, જેના લીધે તમારે મહેનત કરવી પડે થોડી, અને ક્યાંક ને ક્યાંક આકસ્મિક ખર્ચ થઈ શકે. અનપ્લાન્ડ કામ હોય અને અનપ્લાન્ડ કોઈ તમારા બજેટ હોય, એ બજેટ બહાર તમારા ખર્ચા જાય, જેથી તમારી ક્યાંક ને ક્યાંક માનસિક ચિંતાઓ સાથે એનો સંબંધ રહેશે. સપ્તાહની મધ્યથી લઈ અને સપ્તાહનો અંત ખૂબ જ સરસ જશે. મેષ રાશિના લોકો જે કંઈ પણ ડિસિઝન્સ લેશે સપ્તાહની મધ્યમાં, એ ડિસિઝન્સ એમની તરફેણમાં રહેશે, સારા રહેશે, ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે છે, જાહેર જીવનમાં એમનો પ્રગતિ જોવા મળશે. અને જે લોકો લગ્ન ઈચ્છુક હોય તો લગ્નની વાટાઘાટો જે છે આગળ વધી શકે છે. સપ્તાહની અંતની અંદર નાણાકીય લેણદેણ હોય તો એ ખૂબ સારો રહી શકે છે, નાણાકીય લાભ જોવા મળી શકે છે. કુટુંબમાં ક્યાંક પ્રસંગોમાં તમારી હાજરી આપી શકાય છે, કુટુંબના પ્રસંગોમાં તમારા સંબંધો છે મધુર બની શકે. ડોક્યુમેન્ટના કોઈ કામકાજ હોય તો એ પણ સારા થવા જઈ રહ્યા છે. સપ્તાહનો અંત એક પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લઈને આવશે. બિલકુલ, એટલે મેષ રાશિના જાતકોએ ચિંતાની જરૂર નથી, બસ પ્રયાસ ચાલુ રાખજો. આપણે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી વૃષભ રાશિના જે જાતકો છે તેમના માટે જે બ જેના નામ આવતા હોય, સપ્તાહની શરૂઆત જે છે એ તમારી ઈચ્છા પૂર્તિથી થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક તમને નાણાકીય લાભ થાય, નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે, નવા લોકો સાથેની મિટિંગ્સ થઈ શકે. ક્યાંક ને ક્યાંક નવી એક ઓપોર્ચ્યુનિટી કામ માટે ઊભી થશે. જે કામ તમે પહેલાંથી કરી રહ્યા છો એનો લાભ થઈ શકે છે, ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગમાં ભણવામાં તેને સારું રિઝલ્ટ મળી શકે છે. સ્પોર્ટ્સમાં કોઈ વ્યક્તિ હોય તો ચોક્કસથી સારી સફળતા જોવા મળશે. સપ્તાહની મધ્યમાં ક્યાંક તમારી આર્થિક સુખાકારી, તમારા શારીરિક સુખાકારી જે છે તેના ઉપર એક પ્રશ્ન રહેશે. ક્યાંક તમને નાની મોટી શારીરિક સમસ્યા થઈ શકે, માનસિક ચિંતાઓમાં વધારો થઈ શકે. પરંતુ સપ્તાહના અંતમાં ફરીથી એક જાહેર જીવનમાં પ્રગતિ, કોઈ બિઝનેસના નિર્ણયો લઈ શકવાના હોય, પ્લાનિંગ પેન્ડિંગ હોય તો એ નિર્ણયો લઈ શકો છો. જે લોકો ધંધામાં હોય, વેપારમાં હોય તો ચોક્કસથી નવા ગ્રાહકો આવી શકે, નવા કામ આવી શકે એવી સપ્તાહની અંતની શરૂઆત રહેશે. બિલકુલ, એટલે ઉતાર ચઢાવ રહેશે, પરંતુ ચિંતાની વાત નથી. આગળ વધીએ, મિથુન રાશિની પણ વાત કરી લઈએ. મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? મિથુન રાશિ માટે સપ્તાહ ખૂબ જ સરસ રહેશે. સપ્તાહની શરૂઆતની અંદર કારકિર્દીમાં તમને ક્યાંક ને ક્યાંક પ્રગતિ જણાય, નેમ ફેમ પાવર પોઝિશન વધતી જણાય, પિતા તરફથી તમને ફાયદો થઈ શકે છે. તમારા ઘરની ડોમેસ્ટિક પીસ જે છે એમાં તમને સુખ શાંતિ સમૃદ્ધિ એમાં પ્રગતિ જોવા મળી શકે. ઘર મકાન જમીનના કોઈ પ્રશ્ન હોય તો એમાં ફાયદો થઈ શકે. સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી. સપ્તાહની મધ્યની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ઇન્વેસ્ટમેન્ટથી તમને નાણાકીય લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમારી કોઈ ઈચ્છાઓ હોય તો ઈચ્છાઓ પૂર્તિ થઈ શકે છે. તમને મિત્રો સાથે સંપર્કો જે છે તેનાથી ફાયદો થશે. અને એ ક્યાંક ને ક્યાંક તમને કોઈ એવોર્ડ, રિવોર્ડ, રિકોગ્નાઇઝેશન, એ જે પ્રસંગો છે, ક્યાંક તમે નોકરીમાં કંઈક વસ્તુ તમારી અટકાઈ ગયેલી હોય, પ્રમોશન અટકાયેલું હોય, યા તો પછી ઇન્સેન્ટિવની વાત હોય, યા તો પછી પગાર વધારાની વાત હોય, સપ્તાહના મધ્યમાં તમને સમાચાર સારા મળી શકે છે. સપ્તાહની અંત જે છે એ 2 દિવસમાં ક્યાંક તમારા આકસ્મિક ખર્ચા વધી જાય, આકસ્મિક પ્લાન થાય, માનસિક ચિંતાઓમાં થોડી તમારી ઈચ્છા પ્રમાણે કામ ન થાય એવું બની શકે. બિલકુલ, એટલે ચિંતાની વાત નથી, પ્રયાસો ચાલુ રાખજો. તો જો પુરુષાર્થ કરશો તો પ્રારબ્ધ જરૂરથી ખીલશે. હવે આપણે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આવનારા સપ્તાહમાં શું ધ્યાન રાખવું? જેમનું નામ ડ અને હ પરથી છે કર્ક રાશિના જાતકો, આખું સપ્તાહ તમારા માટે ખૂબ સારું છે. સપ્તાહની સુપરસ્ટાર રાશિ બનેલી છે કર્ક રાશિ. સપ્તાહની શરૂઆતમાં જ નસીબનો ભરપૂર સાથ મળશે. ક્યાંક નસીબ જોગે તમારા અટકાયેલા કામ પૂરા થઈ જશે, ક્યાંક તમને જાહેર જીવનમાં પ્રગતિ મળશે. તમે જે ડિસિઝન લેશો, ડિસિઝન્સ તમારી તરફેણમાં રહેશે. તમારી સાથે કામ કરતા કોવર્કરો સાથે પણ તમારો સંબંધ સારો રહેશે. તમે જો ભાઈ બહેનોના સંબંધોમાં ક્યાંક તમને એમ લાગતું હોય તો ચોક્કસથી ભાઈ બહેનો સાથે મુલાકાત છે, તમારી મામા, ફઈ, માસી, કોકની કોક તમારી જોડે મુલાકાત રહેશે. ધર્મમાં, કર્મમાં, પૂજાપાઠમાં, મંદિરમાં એવી જગ્યાએ પણ તમારી હાજરી રહે એવો પણ પ્રસંગ બની શકે. તમને સપ્તાહની મધ્યમાં કારકિર્દીમાં ચોક્કસથી સફળતા જોવા મળશે. જે લોકો નોકરી ઈચ્છુક હોય તો સફળતા જોવા મળી શકે છે. અને સપ્તાહના અંતમાં પણ લાભ જ લાભ છે. જે કંઈ પણ કરશો એ લાભ તમને ચોક્કસથી મળશે, અને જે કંઈ પણ તમારી ઈચ્છાઓ અને અધૂરા કામ હશે એ પૂરા થઈ જશે. બિલકુલ, કર્ક રાશિની વાત કરી લીધી. હવે થોડું બીજું પણ જ્ઞાન મેળવીએ. કમલેશભાઈ, આપણે જ્યારે ગત એપિસોડમાં વાત કરી હતી, શનિ વક્રીની અસરો આપે કહી હતી,
પરંતુ ઘણાને એવા પણ સવાલ થાય, અમને એવા સવાલ પૂછ્યા પણ છે ઘણાને એપિસોડ જોયા બાદ કે આખરે શનિ વક્રી એટલે શું? ખૂબ સરસ પ્રશ્ન છે. શનિ વક્રીમાં ઘણી બધી રાશિઓના આપણે સારા ફળકથન કીધેલા છે, કઈ રાશિઓની સારી અસર થશે, કઈ રાશિઓને અશુભ અસર થશે, કોને સાવચેતી રાખવાની. પરંતુ જ્યારે પણ શનિ વક્રીની આપણે વાત કરીએ છીએ, શનિ વક્રી એટલે રેટ્રોગ્રેડ મોશન. રેટ્રોગ્રેડ એટલે પાછળ આવવું. કોઈ પણ વસ્તુ, શનિ કર્મને રિપ્રેઝેન્ટ કરે છે, કર્મ ફલદાતા છે. આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ, કર્મની બહુ અલગ અલગ ડેફિનેશન છે. તો એક કર્મ છે જે આપણે કામ કરીએ છીએ, એક કર્મ છે આપણું આર્થિક કર્મ, આપણું માનસિક કર્મ, આપણું સાંસારિક કર્મ. સંસારના પણ કર્મ છે, જવાબદારીઓના પણ કર્મ છે, સંબંધોના પણ કર્મ છે. એટલે જ્યાં કર્મની વાત આવતી હોય એટલે આ કર્મ આપણી સાથે રોજબરોજ ચાલતું હોય છે. જ્યારે આ જ કર્મનો દાતા શનિદેવ જ્યારે વક્રી અવસ્થામાં જાય છે એટલે એવું સમજીને ચાલવું કે જે કંઈ પણ આપણા કર્મ ચાલી રહ્યા છે એ કર્મ જે પાછળના સમયમાં જે થઈ ચૂકેલા છે એ તરફ તેમનું પ્રયાણ થશે. એનો મતલબ શું? એક કાર્મિક રિસેટ છે. આપણે જેમ કે મીટિંગ્સ કરતા હોય દર મહિને, તો એક રિવ્યૂ કરતા હોય છે આપણા પરફોર્મન્સનું. કોઈ વ્યક્તિના જીવનમાં એવા પણ પ્રસંગો બને કે કોઈ વ્યક્તિ એવું વિચારીને બેઠું હોય કે ચલો સમય તો જતો રહ્યો, હવે મને કંઈ ચિંતા નથી, તો એની ઉપર તમારી એક ચેક થાય, એનો રિયાલિટી ચેક થાય અને એ વસ્તુઓ સામે આવી જાય. વક્રી એટલે પાછળના કર્મોની ઉપર પ્રકાશ પાડવો. ચાહે પછી કોઈની લાઈફમાં કોઈ વ્યક્તિ હોય અને સંબંધો બગડેલા હોય તો એ વ્યક્તિ પણ પાછું આવી શકે, કોઈની વસ્તુ ખોવાયેલી હોય તો તેને પ્રાપ્ત થઈ શકે. અલ્ટિમેટ આ એક એવું કર્મનું રિસેટ છે જે આપણે પાછળ છોડી દીધેલું છે અને હવે ત્યાં જ એમની ગતિ છે, એટલે ત્યાં એની ઉપર પ્રકાશ પડશે. એટલે કોઈ વ્યક્તિ એવું માનીને બેસે કે ના હવે આ કામ પૂરું થઈ ગયું, તો ચોક્કસથી એ કામ હવે શરૂ જ થશે. એટલે અહીંયા કોઈ અધૂરા કામ હોય, એ અધૂરા કામ માટે ખાસ કરીને તમારે સમય આપવો પડે છે. ક્યાંક તમને એવા પ્રસંગો કોઈ લોકોની જીવનમાં દેખાશે કે તમે કોઈ વાહનની વસ્તુ હોય, કેમ કે વાહન ઉપર 100% ડોમિનન્સ શનિદેવનું હોય છે, કેમ કે આખું લોહ તત્વનું હોય છે, લોખંડનું હોય છે. તો તમને એવો પણ પ્રસંગ જોવા મળે ઘણા લોકોના જીવનમાં કે ભૂતકાળમાં તમે કોઈ સાધન વેચેલું હોય, એના કાગળિયા તમારા ઘરે આવી શકે છે, એનો મેમો તમારા ઘરે આવી શકે છે. આ જ કામ છે જે તમને એક સિગ્નલ આપે છે કે ભૂતકાળનું એક અધૂરું કામ તમારા કાગળિયા બદલાવાના છે, એ પેન્ડિંગ છે, તો એનું કામ હવે તમે એક્શન હવે લેશો. એવી જ રીતે કોઈ એવા સંબંધો હોય જે તમે પાછળ ભૂલી ગયા હો, તો એ સંબંધો તમારી સામે આવીને ઊભા રહેશે. આને જ કહેવાય છે શનિ વક્રી. શનિ વક્રી એટલે કર્મોનું પાછળ જવું. પાછળના સમયમાં જે આપણે કર્મો છોડી દીધેલા છે એ જ કર્મો તમારી સમક્ષ આવીને ઊભા રહે, એ જ શનિ વક્રી. વાહ, શું સમજ છે ખરેખર. આપણે હવે આગળ વધીએ અને આગળ એ જાણીએ કે સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે. સિંહ રાશિના જાતકો જેમના નામના અક્ષર મોનેટા પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત એક પોઝિટિવ કાં તો નેગેટિવ બદલાવ સાથે થઈ રહી છે. એટલે એક બદલાવનો સમય છે. આ બદલાવ તમારા માટે સારો કાં તો અશુભ પણ રહી શકે છે. એટલે આ 2 દિવસ જે સપ્તાહની શરૂઆતમાં છે એમાં ખાસ કરીને 2-3 વાતોનું ધ્યાન રાખજો. એક, વાતચીતમાં ધ્યાન રાખજો, કોમ્યુનિકેશનમાં ધ્યાન રાખજો. ક્યાંક તમારા કોમ્યુનિકેશનથી કોઈને ખોટું ના લાગે, તમારા સંબંધો ન બગડે, કુટુંબના કોઈ વ્યક્તિ સાથેના સંબંધો ન બગડે, એનું ધ્યાન રાખજો. નાણાકીય લેણદેણથી ધ્યાન રાખજો અને આકસ્મિક પ્લાનિંગથી ધ્યાન રાખજો. કોઈ પણ આકસ્મિક પ્લાનિંગ ઓલ ઓફ સડન થતા હોય કે ચલો અહીંયા જઈએ કે ત્યાં જઈએ, નો. આ પરિવર્તનનો સમય છે. પરિવર્તનના સમયમાં માણસે એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એ છે પેશન્સ. પરિવર્તનમાં પેશન્સથી જ સમય સારો આવે છે. સપ્તાહની મધ્યમાં નસીબનો સપોર્ટ મળશે. ક્યાંક ટ્રાવેલિંગ થશે, ક્યાંક પૂજા ધર્મ કર્મ જેવા પ્રસંગો બની શકે, ક્યાંક પિતા તરફથી કાં તો કોઈ સરકારી કામકાજ પેન્ડિંગ હોય તો એમાં લાભ મળી શકે એવા મધ્યના યોગ છે. અને સપ્તાહની અંતમાં નેમ ફેમ પાવર પોઝિશન અને નોકરી ઈચ્છુક વ્યક્તિઓ માટે નોકરી, નવા કામ ધંધા માટે નવું કામ ઈચ્છતા લોકો માટે નવું કામ અને તમારી ડોમેસ્ટિક પીસ, આ બધામાં વધારો જોવા મળશે. બિલકુલ. હવે આગળ વધીએ અને કન્યા રાશિની પણ વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે આવનારા સપ્તાહમાં શું ધ્યાન રાખવાનું છે, શું માર્ગદર્શન? જેમનું નામ પઠ અને અણ પરથી હોય તો કન્યા રાશિ આ સપ્તાહની શરૂઆતમાં જાહેર જીવનમાં પ્રગતિના યોગ અને તમારું સેલ્ફ કોન્ફિડન્સ પાછું આવે. તમારું આરોગ્ય જે છે, શારીરિક તમારું મનોબળ છે એ મક્કમ થશે, તમારું કોન્ફિડન્સ વધી જશે અને જાહેર જીવનમાં ક્યાંક પ્રગતિ છે. જે લોકો બિઝનેસ ક્ષેત્રમાં હોય તો બિઝનેસમાં ક્યાંક તમારી આવકમાં વધારો થશે. જો જે લોકો લગ્ન ઈચ્છુક હોય તો લગ્નની વાટાઘાટો આગળ વધી જશે. ઓવરઓલ તમને જાહેર જીવનથી સફળતા મળી જશે. પરંતુ સપ્તાહની મધ્યમાં અગેન તમારે ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ છે, તો જેટલું તમે મનન અને ચિંતન કરશો, જેટલું પોતાની જાતને સમય આપશો, તમારા પસંદગીના વિષયમાં તમે સમય આપશો, કોઈ મ્યુઝિકમાં, કોઈ વાંચનમાં, કોઈ લિસનિંગમાં, તો
તો ખૂબ જ સારો શ્રેષ્ઠ સમય રહેશે. એટલીસ્ટ કંઈ ખરાબ નહીં થાય, તમારી સાવચેતી જળવાઈ રહેશે. અને સપ્તાહના અંતમાં નસીબ તમારી પડખે ઊભું રહેશે. ક્યાંક ભાઈ બહેનોના સંબંધોમાં મધુરતા જોવા મળશે અને ક્યાંક તમારા ડિસિઝન પાવરમાં બઢોતરી થશે. બિલકુલ. તુલા રાશિની જો વાત કરીએ, તુલા રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહમાં ગ્રહો શું પ્રભાવ છોડશે એ બતાવશે. કોઈ એક એવી રાશિ જેને આખું સપ્તાહ ધ્યાન રાખવાનું તો એક તુલા રાશિ છે, જેમનું નામ ર અને ત પરથી આવતું હોય. સપ્તાહની શરૂઆતમાં જ ચેલેન્જીસ વધી જશે, કામના ચેલેન્જીસ વધી જશે, તમારું કામ વધી જશે, એક્સ્ટ્રા જવાબદારી તમને મળશે. એવું લાગશે કે તમારે કામના લીધે જે જગ્યાએ કામ કરો છો ત્યાં ઓવરટાઈમ આપવો પડે એમ છે. તમે પરિવારનો સમય નહીં આપી શકો. ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો જોવા મળશે. ક્યાંક કંઈક ને કંઈક તમને એમ લાગશે કે ના બધું ઓકે છે અને સવાર પડતા જ નવી ચેલેન્જીસ ઊભી થાય, તો એવી સપ્તાહની શરૂઆત રહેશે. સપ્તાહની મધ્યમાં ક્યાંક ને ક્યાંક તમારા હેલ્થ સાથે, તમારા જીવન સાથે સપોર્ટ રહેશે, કોન્ફિડન્સ રહેશે, પ્રોટેક્શન રહેશે, ડેવલપમેન્ટ થશે. 2 દિવસ સારા રહેશે, પરંતુ સપ્તાહના અંતમાં ફરીથી એક બદલાવનો સમય આવશે. ક્યાંક નાણાકીય તમને લાભ પ્રાપ્ત ના થાય, ક્યાંક તમને પૈસાથી થોડું નુકસાન થાય, ક્યાંક ડોક્યુમેન્ટના કામ હોય અટકાઈ જાય, એ પૂરા ના થાય. એટલે આખું સપ્તાહ જે છે એ એવું પરિવર્તન લઈને આવી રહ્યું છે કે તમારે આ સપ્તાહમાં ખાસ કરીને વાતચીતમાં, ખાસ કરીને પૈસાની લેણદેણમાં અને ખાસ કરીને પોતાની હેલ્થમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બિલકુલ. તુલા રાશિની પણ વાત કરીએ, હવે વૃશ્ચિક રાશિની પણ વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકોએ શું ધ્યાન રાખવાનું? જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક તમે કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય એવા યોગ બની રહ્યા છે. લાભ થશે, નવી આવકના સોર્સ ઊભા થશે, નવા લોકો સાથે કામ જોડાઈ જશે. સપ્તાહની શરૂઆતની અંદર જ કોઈ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વ્યક્તિ હોય અને આ 2 દિવસોમાં જો એનું પરફોર્મન્સ કરવાનું હોય, કોઈ એક્ટિવિટી હોય, તો ચોક્કસથી એમના પરફોર્મન્સમાં તમને સફળતા જોવા મળશે. વિદ્યાર્થી વર્ગ હશે તો ભણવામાં સફળતા જોવા મળશે. ક્યાંક ને ક્યાંક કોઈને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો એ દૂર થાય એવા યોગ છે. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક તમારા આકસ્મિક ખર્ચા વધી જાય, માનસિક ચિંતાઓ જણાય અને તમારી ઈચ્છાઓ પ્રમાણે કામ ન થાય એવા 2 દિવસ હશે, પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી તમારા ડેવલપમેન્ટમાં વિકાસ જોવા મળશે, વધારો જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જે પણ ડિસિઝન લેશો એમાં તમને સફળતા જોવા મળશે. બિલકુલ. આપણે વૃશ્ચિક રાશિની વાત કરી લીધી, અન્ય રાશિ પર પણ નજર કરીશું, પરંતુ તે પહેલા એક સવાલ એ પણ છે કમલેશભાઈ, આપણે વક્રી શનિની વાત કરી, એવી જ રીતે ગોચરમાં ગ્રહો સતત ગતિ કરતા હોય છે. આપણે વક્રી બુધની પણ વાત કરી હતી. હવે આવનારા સમયમાં કયા ગ્રહો છે જેનું ટ્રાન્ઝિશન થશે? આખા સપ્તાહમાં 3 એવા મુખ્યત્વે ગ્રહો છે જેમનું ટ્રાન્ઝિટ આપણને જોવા મળશે. પહેલા નંબરે મંગળ જે છે એ બુધની જમીની એટલે કે મિથુન રાશિમાં મંગળનું ગોચર થશે. આ 2 ઓગસ્ટથી લઈ અને 18 સપ્ટેમ્બર 2026 સુધી જોવા મળશે. આના કારણે ઘણી રાશિઓ ઉપર અસર થશે. કેટલીક રાશિઓને સારા રિઝલ્ટ અને કેટલીક રાશિઓને અશુભ પરિણામ પણ મળશે. તેની સાથે જો આપણે વાત કરીએ તો શુક્ર ગ્રહ, સુખદાતા, લક્ઝરી, કમ્ફર્ટ અને બ્યુટીનો કોઈ કારક શુક્ર ગ્રહ જે છે એ 1 ઓગસ્ટ 2026થી લઈ 2 સપ્ટેમ્બર સુધી શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને અહીંયા જ તે બિરાજમાન રહેશે, જેના કારણે પણ ઘણા ખરા લોકોને પ્રભાવિત થશે, ઘણી ખરી રાશિઓને અસર થશે. અને ત્રીજા નંબરે બુધ જે છે એ પોતાની મિથુન રાશિ છોડી અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને આ 5 તારીખથી લઈ 5 ઓગસ્ટથી લઈ 22 ઓગસ્ટ સુધી બુધ ગ્રહ જે છે એ કર્ક રાશિમાં જ રહેશે. તો આ જે ટ્રાન્ઝિટ છે 3 ગ્રહોનું, એની કોઈ એવી મોટી અસર, વ્યાપક અસર દેખાશે? આ 3 જે ગ્રહો છે એમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક શેર માર્કેટમાં તમને ક્યાંક ને ક્યાંક વધારે વોલેટાઇલ માર્કેટ જોવા મળી શકે, વધારે ઉછાળો, વધારે ઘટાડો જોવા મળી શકે. ગોલ્ડ સિલ્વરના ભાવ જે છે એમાં પણ તમને એક અનસર્ટેનિટી જોવા મળી શકે છે. કારણ કે બુધ માટે જે કર્ક રાશિ છે એ જલ તત્વની રાશિ છે. બુધ માટે કર્ક રાશિ ઓકે સારી નથી. સાથે સાથે મંગળ જે છે એ મંગળનું જે બુધની રાશિમાં પ્રવેશ છે એ પણ ક્યાંક ને ક્યાંક એક અનસર્ટેનિટી બતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને છે ને કોઈ એવી જગ્યાએ ન્યૂઝ મીડિયાની અંદર કોઈ તમને ઇવેન્ટ્સ જોવા મળી શકે, કુદરતી આપદાઓ જેવી ઇવેન્ટ્સ જોવા મળી શકે. સાથે સાથે પાણી સંબંધિત સમસ્યાઓ, અમુક જે નીચાણવાળા ભાગ હોય તો ત્યાં પાણીની સમસ્યાઓ વધી જાય, જેના કારણે ત્યાંનું જે જાહેર જીવન જે છે એની ઉપર અસર આવી શકે છે. ક્યાંક ને ક્યાંક આપણા ભારતમાં આપણું મેક ઇન ઇન્ડિયા જે છે એ પ્રોગ્રેસ કરી શકે છે. ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી ક્ષેત્રે કોઈ નવા ડિસિઝન, નવા ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધી શકે છે, એવા યોગ બની રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક ભારતનું વર્ચસ્વ જે છે એ આગળ વધી શકે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં
ચાહે ઇન્ડિયન ટીમ હોય ક્યાં તો બીજી કોઈ સ્પોર્ટ્સની કોઈ ટીમ હોય, એમાં ક્યાંક ને ક્યાંક એક સારામાં સારું અચીવમેન્ટ તમને જોવા મળી શકે છે, જ્યાં ભારતનું નામ પ્રસિદ્ધિ તરફ આગળ વધી શકે છે. બિલકુલ. હવે ફરી આગળ વધીએ. આપણે વૃશ્ચિક રાશિની વાત તો કરી લીધી છે, ધન રાશિના જાતકોની વાત કરીએ. આવનારું સપ્તાહ તેમના માટે કેવું? ધનુ રાશિ માટે આ સપ્તાહની શરૂઆતમાં જ સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો જણાય. ક્યાંક ને ક્યાંક ઘર જમીન મકાનના કોઈ કામકાજ હોય તો એ તમારા આગળ વધી જાય. કરિયર ક્ષેત્રે જે લોકો નોકરી ઈચ્છુક હોય એમને નોકરી મળી શકે છે. નેમ ફેમ પાવર પોઝિશનમાં વધારો થઈ શકે છે. ક્યાંક ને ક્યાંક આ સમય એવો છે જ્યાં તમારા કામના વખાણ થઈ શકે. સપ્તાહની મધ્યની અંદર પણ તમને લાભ દેખાય છે. જે વસ્તુ કરશો, જ્યાં હાથ મૂકશો ત્યાં તમને સફળતા જોવા મળશે. નવા આવકના સોર્સ જોવા મળી શકે છે. મિત્રો સાથે તમારો સંપર્ક વધે, તેમની સાથે મુલાકાતનો સમય ત્યાં તમે મળી શકો છો. તમને સારું માર્ગદર્શન પણ મળે અને સપોર્ટ પણ મળે. સપ્તાહની અંતમાં તમારે ખાસ તમારી હેલ્થ ઉપર ધ્યાન રાખવાનું. બહારનું ખાવાનું જો જતા હોય તો ચોક્કસથી ધ્યાન રાખજો, જેથી કરીને તમારું આરોગ્ય છે એ સચવાઈ રહે. બિલકુલ. ધન રાશિ બાદ મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? મકર રાશિના જાતકો જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત જ ક્યાંક કામકાજને લઈને તમારું ટ્રાવેલિંગના યોગ લખાયેલા છે. ક્યાંક નસીબ તમારી પડખે ઊભું રહેશે. ક્યાંક જે ડિસિઝન્સ લેશો એ તમારી તરફેણમાં ઊભા રહેશે. ભાઈઓ બહેનો સાથે, મામા ફોઈ સાથે તમારા સંબંધો જે છે એ સંબંધોમાં તમને સુધારો જોવા મળે. પિતા તરફથી તમને સપોર્ટ જોવા મળી શકે. કોઈ એવું પેન્ડિંગ કામ હોય જે આગળ ન વધતું એ સપ્તાહની શરૂઆતમાં વધી શકે છે. સપ્તાહની મધ્યની અંદર તમને કારકિર્દીમાં અને તમારા ઘરના જે ડોમેસ્ટિક હેપીનેસ છે એમાં ચોક્કસથી વધારો થશે. ક્યાંક ઘર જમીન મકાનના કોઈ કામ હોય તો એ આગળ વધી જશે, એમાં સફળતા જોવા મળશે. અને સપ્તાહની અંતમાં પણ જે કામ કરશો તેમાં લાભ છે. નવા આવકના સોર્સ જોવા મળશે. ઇન્કમ, સેવિંગ, બચત બધું જ થાય અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય. કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ ક્ષેત્રે અને ટીચિંગ ક્ષેત્ર હોય તો પણ સફળતા જોવા મળશે. ઓવરઓલ ધનુ રાશિ માટે આ સપ્તાહ ઘણું સારું છે. બિલકુલ. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ શું ધ્યાન રાખવાનું? કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગશશ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમારે ખાસ નાણાકીય લેણદેણથી સાચવવાનું રહેશે. વાતચીતમાં, કોમ્યુનિકેશનમાં જ સાચવવાનું રહેશે. જે લોકો કોમ્યુનિકેશન ક્ષેત્રમાં હોય, મોટિવેશન સ્પીકર હોય, જેને વધારે બોલવાનું હોય એવું કોઈ કામ હોય તો એમાં ચોક્કસથી સફળતા જોવા મળશે. જે લોકો બેન્કિંગ સાથે જોડાયેલા હોય તો એમને નાણાકીય લાભ પણ જોવા મળશે અને બેન્કિંગ સાથેના જે બી એસોસિએટ કામ છે એ પણ એમના થઈ જશે. એટલીસ્ટ તમારા કામમાં ઘટાડો જોવા મળશે, રાહત અનુભવશો. એક પોઝિટિવ બદલાવ લઈને આવી રહ્યું છે સપ્તાહની શરૂઆત. સપ્તાહની મધ્યથી લઈ સપ્તાહના અંત સુધી ક્યાંક ને ક્યાંક તમારા જાહેર જીવનમાં પ્રગતિ જોવા મળશે. ક્યાંક તમારી કારકિર્દીમાં પ્રગતિ જોવા મળશે. ઘર, મકાન, જમીનના કોઈ પ્રશ્નો હોય તો એ સોલ્વ થઈ જશે. બિલકુલ. અને હવે જો રાશિચક્રની અંતિમ રાશિની વાત કરીએ એટલે કે મીન રાશિની, તો મીન રાશિના જાતકો માટે શું છે માર્ગદર્શન? જેમના નામના અક્ષરો દ ચ જ પરથી આવતા હોય, મીન રાશિ માટે સપ્તાહની શરૂઆત જ છે જાહેર જીવનમાં તમને સફળતા અપાવી શકે છે. ક્યાંક કોઈ અટકાયેલા કાર્ય છે પૂર્ણ થઈ શકે છે. જે લોકો લગ્ન ઈચ્છુક હોય તો લગ્નની વાટાઘાટો આગળ વધી શકે છે. ક્યાંક તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં વધારો જોવા મળશે. ક્યાંક તમારી પર્સનાલિટીમાં વધારો જોવા મળશે. સપ્તાહની મધ્યમાં નાણાકીય લાભ જોવા મળશે. ડોક્યુમેન્ટના કોઈ અટકેલા કામકાજ હોય એ પતી જશે. સાથે સાથે તમે કંઈક ને કંઈક એડમિનિસ્ટ્રેટિવ કામકાજમાં હો તો એમાં પણ તમને સફળતા છે. ઘર, મકાન, જમીનને લઈ કોઈ દસ્તાવેજ બાકી હોય તો એ પૂર્ણ થઈ શકે છે. કોમ્યુનિકેશનથી તમને ફાયદો છે. તમે લોકોને ડીલ ક્રેક કરી શકશો. જો કોઈ માર્કેટિંગ લાઇનમાં હો તો ક્યાંક ને ક્યાંક આ સપ્તાહના મધ્યના 2 દિવસ છે એમાં તમારા કોમ્યુનિકેશનથી વ્યક્તિ પ્રભાવિત થાય, જેના કારણે તમને સફળતા મળી શકે. અને સપ્તાહની અંતની અંદર ક્યાંક ટ્રાવેલના યોગ છે. કામના સંબંધિત તમારું ટ્રાવેલિંગ થાય, એમાં તમારો નસીબનો સાથ રહે. અને ક્યાંક તમારા અટકાયેલા કાર્યો હોય, જમીનના કોઈ કામકાજ હોય, કોર્ટ કચેરીના કોઈ કામકાજ હોય તો એમાં તમારી જો તારીખ આવતી હોય તો એમાં તમને સફળતાના યોગ જોવા મળે છે. બિલકુલ. એટલે મીન રાશિના જાતકો માટે પણ આપણે માર્ગદર્શન તો મેળવી જ લીધું છે, પરંતુ એક વાત એટલી સાચી કે ગ્રહો પણ ત્યારે મદદ કરે છે જ્યારે તમે પ્રયાસ કરો. તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ નથી સાથ આપતું, બસ એ જ અહીં સાર છે. પરંતુ ગ્રહો કેવી રીતે આપણે મદદ કરશે એ માર્ગદર્શન આપણે મેળવી લીધું છે. હવે આગળ એ પણ વાત કરીએ કમલેશભાઈ, ઘણીવાર આપણે જ્યારે જન્માક્ષર બતાવીએ, જન્મ કુંડલી બતાવીએ તો ઘણા જ્યોતિષો એવું કહેતા હોય છે કે આ કુંડલી સાવ ખરાબ છે. પરંતુ કુંડલી ખરાબ હોવી તો શું જીવન ખરાબ થઈ જાય? એવો કોઈ ઉપાય નથી કે એવો કોઈ પણ એક ગ્રહ પણ નથી કે જેના થકી એ જીવન ટકી શકે? ઘણા જ્યોતિષો આ રીતે ડરાવતા પણ હોય છે. ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે અને તમારી ખૂબ જ વાત સાચી છે કે કદાચ અમુક લોકોને આપણે મળીએ અને કોઈ લોકો ડરાવી પણ દે કે તમારી કુંડળીમાં આ દોષ છે. જો પહેલી વખત આપણે ઘણી વખત કાર્યક્રમ કરેલા છે અને આપણે બધાને ચોખવટથી કીધેલું છે કે પહેલી વાત કે કોઈ દોષ જેવું વાત હોતી નથી. દોષ હોતો જ નથી. દરેક વસ્તુના યોગ છે. કાલ સર્પને પણ પાછળ યોગ લખેલું છે. કાલ સર્પ યોગ, વિપરીત રાજયોગ, રાજયોગ, મહાપુરુષ રાજયોગ, બરાબર? એવા કેટલાય યોગ છે. અહીંયા જે યોગ હોય એ ક્યારેય તમને ખરાબ અસર ના આપે. બીજી વાત
કે ભલે તમારી કુંડળી ગમે તેટલી ખરાબ રહી, ભલે તમારા 9 ગ્રહ ખરાબ રહ્યા, ભલે તમારા જીવનમાં અશુભ યોગ પડેલા છે, ભલે તમારી કુંડળીમાં કશું જ ના હોય, તમારો સમય પણ ખરાબ હોય, પરંતુ એક ગ્રહોની વાત કરીશું. 2 ગ્રહો ખાલી તમારા જીવનમાં જો સારા હશે તો તમારી કુંડળીના આધીન તમને કોઈ અશુભ રિઝલ્ટ નહીં મળે. અને આ 2 ગ્રહ છે, એક કહેતા સૂર્ય અને બીજું કહેતા ચંદ્ર. આ 2 ગ્રહોને જો આપણે સમજીએ તો સૂર્ય આપણી આત્માનો કારક છે અને ચંદ્ર મનનો કારક છે. ચંદ્ર કહેતા મન સે હારે હાર और મન સે જીતે જીત. માણસ મનથી મક્કમ હોય, કોઈ વસ્તુ ચંદ્ર કહેતા ફોકસ છે, તો માણસનું દરેક કામમાં આપણે શું કરીએ, આપણે જ્યાં એસોસિએટ હોઈએ તો ત્યાં આપણું એક ફોકસ હોવું જોઈએ. આજકાલ શું છે કે દરેક લોકોના ફોકસમાં પ્રોબ્લેમ છે. માણસ ફોકસ નથી કરી શકતો એક વસ્તુ ઉપર. જો એક સમયે એક વસ્તુ ઉપર માણસ ફોકસફુલ રહી, ફોકસ રાખીને કામ કરે તો એને સફળતા મળે જ છે. ચંદ્ર કહેતા મન છે, એટલે માણસનો ચંદ્ર સારો હોય તો ફોકસ સારું રહેશે, તો પણ એનું જીવન સારું રહેશે. અને સૂર્ય કહેતા આત્મા છે. આત્મા એટલે વિલપાવર છે. જે માણસનો વિલપાવર મજબૂત હોય, સૂર્ય પ્રયાસ છે, જે માણસનું સૂર્ય મજબૂત હોય એ માણસ પ્રયાસ કરતો નથી છોડતો, હિંમત નથી હારતો, નેવર ગીવ અપ એટીટ્યુડ હોય છે. તો સૂર્ય અને ચંદ્ર 2 જ ગ્રહ એવા છે, જો વ્યક્તિ પોતાના જીવનમાં બેલેન્સ રાખીને ચાલશે તો એના જીવનની કુંડળીમાં કોઈ પણ અશુભ ગ્રહો હશે કે એનો સમય અશુભ હશે, કંઈ કામ નહીં કરે, ઉપરથી એનું જીવન સારું થતું જશે. બિલકુલ. એટલે એ વાત સાચી છે કે એવું નથી કે કુંડલી ખરાબ હોઈ શકે, કારણ કે આ તો માર્ગદર્શન છે, આ ગાઈડન્સનું એક આખું શાસ્ત્ર છે, તો એમાં ખરાબ કેવી રીતે હોય? વાત તો આપણા પ્રયાસની જ છે ને આપણી જીવનશૈલીની છે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે જે માહિતી મેળવી છે, દરેક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે પણ માર્ગદર્શન મેળવ્યું અને સાથે જ્યોતિષ શાસ્ત્રનું ગહન જ્ઞાન પણ મેળવ્યું. આ જ રીતે આગળ પણ જ્ઞાન આપને આપતા રહીશું. અને જો આપને પણ એવો કોઈ સવાલ છે જેનો સમાધાન આપ જ્યોતિષ શાસ્ત્ર થકી ઈચ્છો છો તો નીચે આપેલા નંબર પર આપનો સવાલ જરૂરથી મોકલશો. અમે પ્રયાસ કરીશું આપનો પ્રશ્નનું સમાધાન કરવાનો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.